નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી નાગરિકો પાસેથી કરોડો રૂપિયા રોકાણ પેટે મેળવી લીધેલ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરી 12 વર્ષથી નાસ્તા ફરતા ભેજાબાજ ઠગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડનના લાશિયલ ફ્લેટમાંથી ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના તાંદલજા શાલીમાર ડુપ્લેક્સમાં રહેતો મોહમ્મદ ઇમામ હુસૈન શેખ જીબીની ઝેડકો વિભાગમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન લોકોને છેતરવાનો કિમિયો રચ્યો હતો, જ્યાં શહેરના નાગરિકોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને નાગરિકોના કરોડો રૂપિયા રોકાણ પેટે લીધા હતા, જે નાગરિકોને પરત નહીં આપીને વિશ્વાસઘાત ઠગાઈ કરીને પરિવાર સાથે નાસી છૂટ્યો હતો. અને આ ભેજાબાજ ઠગ મોહમ્મદ નઈમ શેખ છેલ્લા 12 વર્ષથી પોલીસને ચકમો આપીને નાસ્તો ફરતો હતો, જ્યાં તે શહેરના ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે આવેલ લાશિયલ ફ્લેટમાં હરીશ વર્મા નામ ધારણ કરીને રહેતો હતો. અંગેની જાણ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભેજાબાજ ઠગના ઘરે પહોંચી જઈને દબોચી લીધો હતો. આમ 12 વર્ષથી પોલીસને હાથ તાળી આપીને નાસ્તા પડતા ભેજાબાજ ઠગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ નઈમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી જેપી પોલીસના હવાલે કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.